હાય, કેમ છો? નમસ્કાર. ગુજરાતી સાહિત્યમાં ગઝલોનું જ્યારે નામ આવે ત્યારે એમાં એક નામ આવે, એ છે આદિલ મંસૂરીનું. ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી એમનું પૂરું નામ. એમણે ઘણી ગઝલો લખી, પણ એક મારી બહુ પ્રિય છે. શરૂઆતમાં મને નહોતું સમજાતું કે આજે કહેવા માંગે છે, શું કહેવા માંગે છે, પણ હવે કંઈક ઊંડે સુધી ઘા કરી જાય છે. નદીની રેતમાં રમતું આ નગર મળે ન મળે. કિસ્સો કંઈક એવો છે કે આદિલ મંસૂરી એક સમયે એમનો જે પરિવાર હતો પાકિસ્તાન હતો, અને એક સમય એવો આવ્યો હતો કે એમને ભારત છોડવું પડે એમ હતું. ભારતની નાગરિકતા મળે એમ નહોતી. કદાચ પાકિસ્તાન પાછું જવું પડે. પાકિસ્તાન જાય તો પાસપોર્ટ રિન્યુ ન થયો હોવાથી અને બીજી ઘણી બધી બાબતોના લીધે થઈને એમની ધરપકડ થઈ શકે એમ હતી. આવા કિસ્સાઓમાં આદિલ મંસૂરીએ જે ગઝલ લખી હતી એ ખરેખર પોતાના વતનને છોડીને જતા એ દરેક વ્યક્તિ માટેની હતી. એ દરેકની લાગણીની હતી. પોતાનું વતન, પોતાનું શહેર, એની સાથેની જે લાગણીઓ હોય એ બધી ભરાઈ ભરાઈને આ ગઝલમાં જોવા મળે છે. આદિલ લખે છે કે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ના મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, ફરી આ હસતા ચહેરા, મીઠી નજર મળે ના મળે. ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીતો, પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ના મળે. રડી લો આજ સંબંધોને વીંટળાઈ નહીં, પછી કોઈને કોઈની કબર મળે ન મળે. વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખોમાં, ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે. અને છેલ્લી જે બે પંક્તિઓ છે કે વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે. વતન કેટલું મહત્વનું છે, વતન કેટલું જરૂરી છે. વતનથી મોટું કંઈ નથી. એટલે કદાચ ભગવાન શ્રી રામે પણ લક્ષ્મણને કહ્યું હતું કે અપી સ્વર્ણમયી લંકા નમે લક્ષ્મણ જો રોચતે જન્ની જન્મભૂમિ છે સ્વર્ગાદ અપી કરી હસી. મને સોનાની લંકા નથી જોઈતી, મને નહીં ગમે. એના કરતાં મને મા અને માતૃભૂમિ વધારે વાલા છે. તમે વિદેશમાં જાઓ તો તમને ભારતનું મહત્વ સમજાય. તમે ગુજરાતની બહાર જાઓ તો ગુજરાતનું મહત્વ તમને સમજાય. તમારું પોતાનું શહેર છોડીને જાઓ ને ત્યારે તમને એનું મહત્વ સમજાય. સાબરમતીને કાંઠે બેઠા બેઠા તમને કદાચ એનો અનુભવ નહીં થતો હોય, પણ જ્યારે સાબરમતીને છોડીને ક્યાંક નાઇલ નદી કે એમેઝોન નદીના કાંઠે બેઠા છો ત્યારે એ સ્વચ્છ નાઇલ અને એમેઝોનમાં તમને તમારી સાબરમતી યાદ આવશે. એ નદી, એ નદીની રેતમાં મારું નગર, એ ખબર નહીં ક્યારે મળશે. કદાચ એટલે ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી, આદિલ મંસૂરીની આ પંક્તિ ખૂબ અદભુત છે. વતન વિશેનું છે ને, વતન અને માં બંનેનું એક જેવું છે. બંને ના હોય ત્યારે બહુ યાદ આવે. મમ્મી ઘરે ના હોય ને તો આપણને એમ થાય કે યાર મમ્મી ક્યાં છે. અને જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ, આપણે વતનની બહાર નીકળીએ, આપણો દેશ છોડીએ, આપણું શહેર છોડીએ, ત્યારે આપણને આપણું શહેર, આપણો દેશ એટલો યાદ આવે, એટલો યાદ આવે. કદાચ એટલે ભગવાન શ્રી રામે માં અને માતૃભૂમિને સરખા ગણાવ્યા છે. નદીની રેતમાં રમતું આ નગર મળે ન મળે. ફરી પાછું તમને હું મળીશ, એ ચોક્કસ છે, મારી યુટ્યુબ ચેનલ ઉપર જેનું નામ છે મહેશ રાજકોર. ત્યાં સુધી આવજો, હસતા રહો. ધન્યવાદ.